ઉભેલા છે જ્યાં એક વાવ છે જે ગુજરાતની ફેમસ વાવ કહેવામાં આવે છે, જેનું નામ છે હરિકળીની વાવ. વાવ છે તે 800 વર્ષ જૂની છે, પણ આપણે અંદર જઈને એમની મુલાકાત લેશું તો આપણને બહુ આનંદ મળશે કે આ વાવ 800 વર્ષ પહેલા અહીંયાના રાજા થઈ ગયા રાખેંગાર, કે જેમને વાવ બનાવેલી ગામને પાણી પીવા માટે. પણ એવું કહેવાય છે એ જમાનામાં વાવમાં પાણી નથી આવતું. વાવમાં પાણી નથી આવતું ત્યારે એ જમાનામાં બ્રાહ્મણો હતા. જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણે એવું કીધું કે જો આ વાવમાં કોઈ પણ બે સગી દીકરીઓ બલિદાન આપે તો પાણી આવે. તો એવું કહેવાય છે એ જમાનામાં અહીંયાની રાણી હતી રાણક દેવી, કે જેમને આ વાવમાં જઈ અને બંને દીકરીઓ બલિદાન આપ્યું અને પછી પાણી આવ્યું. એટલે આનું નામ રાખેલું હરિકળીની વાવ. એતી કેતી વાવ એ જમાનાનું નામ હતું. જૂનું નામ કોઈના હયાત ઉપર નથી રહેતું, એટલે આનું નામ પડ્યું હરિકળીની વાવ. હવે નીચે જોઈ રહ્યા છો તે પાણી છે સામેના ભાગમાં, તે સ્વયં પાણી છે. હજી સુધી આ વાવનું પાણી સુકાણું નથી, કેમ કે આ પાણી બલિદાન દેવાથી આવ્યું, એટલા માટે આમ સ્વયં છે. હવે આ વાવની ખાસિયત એ કોઈ પણ માણસ ઉપરથી નીચે ઉતરી, જેને 192 પગથિયા, એ જ માણસ પાછો નીચે જઈ પાણીનો કચરો હટાવે, એ જ પાણી એનો મોઢામાં લઈ અને એ જ માણસ પાછો બહાર એક્ઝિટ થાય, તો ત્યાં બહાર જઈ જેટલા પાણા ઉપર પાણાની ઢગલી કરે એ માણસને એટલા માળનો બંગલો મળે. પણ એ બંગલો એવું કહેવાય છે કે આવતા ભાવમાં મળે છે, આ ભાવમાં મળતો નથી. આ છે વાવની ખાસિયત. તો આવો મિત્રો, આપણે ભવ્ય વાવના દર્શન કરીએ. અને આ વાવ જુનાગઢમાં સ્થિત ઉપરકોટના કિલ્લામાં આવેલી છે. અને ગમે ત્યારે તમે જુનાગઢ આવો તો આ વાવ અવશ્ય ને અવશ્ય જોવા આવો. અને આવી જ રીતના આવા ને આવા વિડીયો જો તમારે જોવા હોય તો મારી ચેનલને જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો. જે આપ જોઈ રહ્યા છો એ વાવનો ઉપરનો સીન છે આખો.